મન વિશે હું સૌથી પહેલાં એક જ વસ્તુ કહેવા માંગીશ કે નસ્ય. આયુર્વેદનું અદ્ભુત શસ્ત્ર જો કોઈ હોય ને તો એ નસ્ય છે. વચ્ચે નૈષદભાઈ મેં નસ્યનો એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયો એટલો બધો વાયરલ થયો, લોકોને એટલું બધું આમ કુતૂહલ થયું કે આમાં આટલી બધી તાકાત છે. એક સિમ્પલ વસ્તુ કે રોજ રાત્રે સૂતી વખતે નાકમાં ગાયના ઘીના ઓછામાં ઓછા 2 અને વધારેમાં વધારે 6 થી 8 ટીપા નાખો. તમને ગાયનું ઘી નથી ફાવતું તો તમે તલનું તેલ નાખો, તલનું તેલ નથી ફાવતું કોપરેલ નાખો, કોપરેલ નથી ફાવતું દિવેલ નાખો. આમાંથી કોઈ પણ એક વસ્તુ તમે પસંદ કરી લો. આયુર્વેદ એટલું સરસ કહે છે કે નસ્તઃ કર્મ યથા કાલમ યો યથોક્ત નિષેવતે. સમય પ્રમાણે રોજ જે માણસ નસ્ય કરે ન તસ્ય ચક્ષુર ન ઘ્રાણમ ન ક્ષોત્રમ ઉપહન્યતે. એની એકેય ઇન્દ્રિયો જીવે ત્યાં સુધી ડેમેજ થતી નથી. આંખોનું તેજ, કાનની શ્રવણ શક્તિ, આ બધી જ વસ્તુ નસ્યથી બરકરાર રહે છે. હું એક એક્ઝામ્પલ આપવા માંગીશ કે હું પ્રોફેશનલ સ્પીકર છું. તો એક વખત એક પેરેન્ટ્સ મિટિંગમાં સિનિયર કેજીમાં ભણતા બાળકની મમ્મીએ કીધું કે મારા દીકરાના 2 વાળ સફેદ છે. એટલે મેં બધાની વચ્ચે જ એમને કીધું કે બેન, ખાલી નાકમાં ગાયના ઘીના ટીપા નાખીને મને પ્લીઝ 3 મહિને મારા ક્લિનિકે મળવા આવજો. એ બેન 17મા દિવસે મારા સેટઅપમાં મને મળવા આવ્યા કે બેન મારા દીકરાના બંને વાળ નીચેથી કાળા આવ્યા છે. આટલી તાકાત નાકમાં ગાયના ઘીના ટીપામાં છે.